જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્દ સિવાય જિંદગી અધૂરી છે, તો પણ જીવવું જરૂરી છે. ના કરશો અફસોસ તમારી જિંદગી પર, કેમ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે. સહન કરતાં શીખી જશો તો તમે સુદામા બની જશો, ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડશે. સ્ત્રી છું પણ સન્માનની ચાહક છું. બધી ફરજો નિભાવીએ છતાં મળતા અપમાનથી ઘાયલ છું. છૂટથી રહું જરાક ત્યાં કેટલાયનું છટકી જાય છે. મને અટકાવવામાં ઘણા લટકી જાય છે. લાગણીની ઓથમાં રહેવું પસંદ છે મને, બાકી સર્જનનું વિસર્જન કરવા સક્ષમ છું. અપમાન ન કરો એટલી જ ઈચ્છા છે. જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મનના વળાંકો જ બહુ નડે છે. કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ, એ પણ રહી ન આશ કે જખમો નવા મળે. રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર, સંભવ છે ત્યાં જ કોઈ પણ રૂપે ખુદા મળે છે. जिंदगी हसीन है, खुल के जी कर तो देखिए. बरसों से लगी इस धूल को हटा कर तो देखिए. સમયનું મહત્ત્વ જરૂરી નથી, જેનું મહત્ત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે સાહેબ. તમને જેના પર વિશ્વાસ છે એના પર ભરોસો કરો, ભલે એના માટે તમારે એકલા ઊભું રહેવું પડે. સુંદર અભિનય એટલે મનમાં સંઘર્ષ હોવા છતાં પણ ચહેરા ઉપર હાસ્ય હોય. પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી અને શ્રાપ ક્યારે પીછો નથી છોડતો. જે આપશો એ જ પરત આવશે, પછી ભલે એ સન્માન હોય કે દગો. ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે બોજ બન્યા તો તમારા પોતા જ તમને પાડી દેશે. જ્યારે દરેક વસ્તુ તમને સહેલાઈથી મળવા લાગે ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો. શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ શ્રેષ્ઠ હોય. શ્રેષ્ઠ કર્મ એ છે કે જેનો ઉદ્દેશ સર્વશ્રેષ્ઠ હોય. આપણે બીજાઓના ચહેરાઓને યાદ કરીએ છીએ, તે આપણો સ્વભાવ નથી. લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલી શકે છે, તે આપણો સ્વભાવ છે. જે દેખાતા નથી હોતા એ ઘા વધારે દુખતા હોય છે. એ લોકો તમારી કિંમત ક્યારેય નહીં સમજી શકે જેના માટે તમે હંમેશા અવેલેબલ રહો છો. જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, પણ જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. પોતાના હક માટે બેશરમ બનવામાં કોઈ ખોટું નથી, કેમ કે જે લોકો શરમ કરે છે એમનો ફાયદો ઉઠાવવામાં દુનિયા પારંગત છે. વિતાવશું તો ઉંમર છે, પણ જીવશું તો જિંદગી છે. જ્યોતિષ બની આપણું નક્ષત્ર જોવાનું મન થાય છે. કેદ કરી તારી આંગળી વીંટીમાં થોડું આગળ જોવાનું મન થાય છે. સુંદર મોસમ યાદ અપાવે તારી, તને ઘડી ઘડી જોવાનું મન થાય છે. સંબંધને જોડવા એ એક કળા છે, પણ સંબંધને નિભાવવા એ એક સાધના છે. જિંદગીમાં આપણે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે એ તો ફક્ત બે જ વ્યક્તિ જાણે છે, એક ઈશ્વર અને બીજું આપણી અંતરાત્મા. અને કેટલું અજીબ છે એ બંને જ દેખાતા નથી. વગર અપેક્ષાએ કંઈક આપવું એ જ સાચો વ્યવહાર છે. તમારી સાચી કિંમત એમાં છે કે તમે શું છો, એમાં નથી કે તમારી પાસે શું છે. મુશ્કેલીઓનું સર્જન ત્યારે જ થાય છે જ્યારે ખાબોચિયું પોતાને સમુદ્ર સમજવા લાગે છે. નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે, પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ હોય છે. કણ અને ક્ષણની જેને કિંમત છે તેને ગણ જેટલું સુખ મળે છે. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. ભૂલ પીઠ જેવી છે, બીજાની દેખાય આપણી નહીં. જેવી રીતે એક વાછરડું હજારો ગાયોના ટોળામાં પણ પોતાના માતાની પાછળ ચાલે છે,
એ જ રીતે માણસના સારા અને ખરાબ કર્મ તેની પાછળ ચાલે છે. જે પ્રકારે સારું ઘર બનાવવા માટે એક યોજના જરૂરી છે, તેવી જ રીતે સારું જીવન જીવવા માટે એક લક્ષ્ય જરૂરી છે. તક ઉગતા સૂરજ જેવી છે. જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા, એ તક જતી જ રહેવાની છે. જીવનનું સૌથી મોટું સાથી ગુલાબ છે. હાથમાં આપો તો યાર અને વાળમાં લગાવો તો પ્યાર છે. માથા ઉપર રાખો તો જ્ઞાન અને પગમાં રાખો તો ધ્યાન છે. કદર કરો એની એ સંત છે. જ્યારે પડે શરીર ઉપર ત્યારે સમજો આપણો અંત છે. અહંકારનો ત્યાગ એ મોટામાં મોટો ત્યાગ છે. જેણે એ ત્યાગ કર્યો તેણે બીજું કંઈ નથી ત્યાગવાનું રહેતું. ભૂલ કરી હોય તો કબૂલી લેવું સારું, કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહીં ટકી શકે. ખુદને સ્પેશિયલ સમજો, કેમ કે ભગવાન કોઈ પણ વસ્તુ ફાલતુમાં નથી બનાવતા. પ્રેમ સાથે નથી તો પણ સાથે જ હોય છે, કેમ કે સાચો સંબંધ તો મનથી છે, પ્રતીક્ષામાં છે, વિરહમાં છે. અને વિરહથી વિશેષ પ્રેમનું કોઈ વિશેષણ નથી. પ્રેમની શરૂઆત આકર્ષણથી થઈને વિશેષણ પર સ્થિર થઈ જાય છે, પણ રોજ એક નવો આભાસ ઉજાસ આપી જાય છે. એના નજીક હોવાનો, કંઈ ને કંઈ રીતે સાથે હોવાનો. તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે, એવું માની લેવાની ભૂલ કદી ન કરવી. કારણ કે વર્તમાન સમયમાં સિદ્ધાંત મુજબ નહીં, પરંતુ જરૂરત મુજબ વ્યવહાર ચાલી રહ્યો છે. માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ નહીં કરી શકે. ઝાકળ બિંદુ ગુલાબ પાને કરે નકશીકામ. ગમે તેટલી ઉડતી ધૂલ કદી ન મેલા ફૂલ. અંગ સંકોરી તળાવ પાળે સૂતી થાકી બપોર. અમાસ રાતે ચંદ્ર શોધવા મળી તારાની ઠોઠ. જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મના લીધે જ દુઃખ આવે. ઘણીવાર વધુ સારું થવાની પણ માણસે કિંમત ચૂકવવી પડે છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. અમે યાદ ન કરીએ તો તમે કરી લેજો. સંબંધ સાચવવામાં હરીફાઈ સારી નથી. ક્યારેય ઘમંડ કરવો જોઈએ નહીં, કેમ કે જીવન દરેક ક્ષણ બદલાતું રહે છે. ઘમંડ કરનાર વ્યક્તિ ખૂબ જ જલ્દી બરબાદ થઈ જાય છે. હાથમાં ટચ ફોન ભલે સ્ટેટસ માટે સારો છે, પણ બધા સાથે ટચમાં રહેવું જિંદગી માટે સારું છે. વિતાવશું તો ઉંમર છે, પણ જીવશું તો આખી જિંદગી છે. તકલીફ બંને છેડે સરખી જ છે. માણસને ઈશ્વર મળતો નથી અને ઈશ્વરને માણસ. એક દીકરી જાણે કે દીકરો બની જીવી ગઈ. માંગણી નહીં પણ લાગણી બની જીવી ગઈ. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી. અનુભવ કહે છે ધૂળની પણ જરૂર પડે છે. દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતો હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી, જે બાળકને જન્મ આપે છે તો પણ નામ આપતું નથી. જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતી હોય એને તમે શબ્દોથી બેવકૂફ ક્યારેય બનાવી નહીં શકો. એક દીકરી કહે છે, મને પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કારણ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, પણ સાંજ તો મારા પપ્પાને લાવે છે. સવારનો ધુમ્મસ એ શીખવે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલી જશે. એક પણ ગુનાને જાતું ન કરે એને ન્યાયાધીશ કહેવાય, અને એકવાર જેના કારણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોલેનાથ કહેવાય. આજે સવારથી મારી તબિયત ખરાબ છે. ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી કે તું યાદ નથી કરતી. ખોટી રીતે સફળ થવું તેના કરતાં સારું છે યોગ્ય રીતે અપનાવીને અસફળ થવું. અસફળતાથી બોધપાઠ લઈને ફરીથી કોશિશ કરશો તો સફળતા ચોક્કસ મળશે. હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું, પણ એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે. થોડું સંભાળીને રહેજો. માત્ર સિક્કાને જ નહીં, વ્યક્તિઓને પણ બે બાજુ હોય છે. જ્યારે આપણા બાળકો હતા
ત્યારે વડીલોનું પાલન કરવાની સંસ્કૃતિ હતી. હવે આપણે મોટા થયા તો બાળકોનું સાંભળવાની સંસ્કૃતિ આવી ગયા. જિંદગીનો આખો પ્રોગ્રામ અગાઉથી જ સેટ થઈ ગયો છે. આપણે તો ફક્ત આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય. નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે. પોઝિટિવ વિચાર સફળ બનાવે છે અને નકારાત્મક વિચાર અસફળ. એટલે સફળ થવું આપણા વિચારો ઉપર નિર્ભર છે. વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. જે પિતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય ગરીબ નથી હોતો. જે માતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય કમનસીબ નથી હોતો. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.